કેમ છો ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે તમને સામાજિક વિજ્ઞાનની વિષયની અંદર ચેપ્ટર 10 આપણે પૂરું કર્યું છે, ભારત અને કૃષિ, જેની અંદર ઘણા બધા વિડીયો બન્યા હતા, 8 ભાગ બન્યા હતા, તમને ખબર છે. હવે તે પછી તમને ગુજરાતીની અંદર પણ આપણે ચેપ્ટર 8 મોકલી આપવામાં આવ્યું છે, છત્રી, એ પણ તમે જોઈ લીધું હશે. હવે ફરી પાછું આપણે સામાજિક વિજ્ઞાન વિષય પર આવીએ, જેમાં ચેપ્ટર 17 જોવાનું છે. આપણે ચેપ્ટર 17નું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ બે જે સમસ્યા છે, ગરીબી અને બેરોજગારી, એ આપણા ભારતની સૌથી મોટામાં મોટી કહી શકાય એવી સમસ્યા છે. કારણ કે આર્થિક સમસ્યાઓ સમજો, આર્થિક સમસ્યાઓ કેમ કહેવાય છે? આર્થિક સમસ્યાઓ કારણ કે આર્થિક શબ્દ એ આપણા જીવનને લગતો શબ્દ છે, જેનાથી આપણું જીવન ચાલે છે, આપણું ઘર ચાલે છે, એ આર્થિક શબ્દ. હવે ગરીબી ક્યારે હોય? કે જ્યારે વ્યક્તિ પાસે જે પાયાની 3 જરૂરિયાતો ન મળી રહેતી હોય. પાયાની 3 જરૂરિયાતો કઈ કઈ? તો રોટી, કપડાં અને મકાન. તો એ પાયાની જરૂરિયાતો જ્યારે વ્યક્તિને ન મળી રહેતી હોય ત્યારે તે ગરીબ છે એવું કહી શકાય. આ એક સૌથી મોટી સમસ્યા છે, અને આપણા ભારતની અંદર એક રીતે જોવા જઈએ તો 135 કરોડની વસ્તીમાં 25 થી 30 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. કેટલા? 25 થી 30 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ત્યાર પછી બીજી સમસ્યા છે બેરોજગારી. બેરોજગારી એટલે કે જ્યારે વ્યક્તિને કામ ન મળી રહેતું હોય, એ સમસ્યા. અને આપણા ભારતની અંદર છેલ્લા 5 થી 6 વર્ષની અંદર જોઈએ તો બેરોજગારીનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે. લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ છે. હાલના 5 મહિનાની અંદર જે કોરોના મહામારી ચાલી રહી છે, એ સમય દરમિયાન કમસે કમ 2 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. કેટલા લોકો? 2 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. તો આ બે સમસ્યા વિશે આપણે આખા ચેપ્ટરની અંદર જોવાનું છે, કે આ બે સમસ્યા આપણા ભારતની સૌથી મોટા, એમ તો અન્ય ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ આ સમસ્યાઓ વિશે આપણે જોવાનું છે. પછી બીજું છે પડકારો. આર્થિક સમસ્યાઓ બે છે, ગરીબી અને બેરોજગારી. તો પડકારો એટલે કે એ સમસ્યાઓને કઈ રીતે આપણે સામનો કરી શકીએ. ગરીબી અને બેરોજગારી જે સૌથી મોટી ભારતની આર્થિક સમસ્યા છે, એનો સામનો આપણે કઈ રીતે કરીએ, એને કઈ રીતે ઓછી કરી શકીએ. નાબૂદ તો નથી થઈ શકવાની, કારણ કે ગરીબી તો વધતી જવાની, જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ ગરીબી વધતી રહેવાની, અને સાથે સાથે બેરોજગારી પણ, લોકોને પૂરતું કામ નથી મળી રહેતું, એટલે બેરોજગારી પણ વધતી જ રહેવાની છે. એટલે એને ગરીબી અને બેરોજગારી આપણા દેશમાંથી નાબૂદ તો નથી થવાની, પરંતુ એને ઓછી તો કરી શકીએ ને. જેમ બને તેમ બેરોજગાર લોકોને રોજગારી તો આપી શકીએ ને. ગરીબોને ઘર, કામ, શિક્ષણ એવું તો આપણે આપી શકીએ ને. તો એનો સામનો કઈ રીતે કરવો, એના પડકારો આપણે આપણી સરકારે ઝીલવાના છે, કે કઈ રીતે ગરીબી અને બેરોજગારીને ભારતની આર્થિક સમસ્યાઓમાંથી એને બહાર લાવી શકાય. એક રીતે જોવા જઈએ તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક એટલે ઘણી બધી ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે. આર્થિક એટલે કે લોકોના કામ ધંધાને લગતી, સામાજિક એટલે કે સમાજને લગતી, એવી ઘણી બધી સમસ્યાઓ આપણા ભારતીય અર્થતંત્રમાં વિસ્તરેલી છે. જેમ કે વસ્તી વધારો, દિવસે દિવસે વસ્તી વધતી જાય છે. જે 1951માં, આજથી 70 વર્ષ પહેલાં ભારતની વસ્તી 36 કરોડ હતી, તે માત્ર ને માત્ર 70 વર્ષની અંદર 136 કરોડ થઈ ગઈ. એટલે 70 વર્ષની અંદર 100 કરોડ નવી વસ્તીનો ઉમેરો થયો. આ એક સૌથી મોટી સમસ્યા છે, વસ્તી વધારો. ભાવ વધારો એટલે કે મોંઘવારી, વસ્તુઓના ભાવો વધવા દિવસે ને દિવસે. કાળું નાણું બ્લેક મની, એના વિશે તમને ખ્યાલ છે કે લોકો પૈસાને સાચવી રાખે. હવે પૈસાને સાચવે કોણ? ગરીબ લોકો સાચવે? એમને જરૂર છે પૈસા સાચવવાની? તમને, મને નહીં. પણ કાળું નાણું મોટે ભાગે બિઝનેસમેન, નેતાઓ, એવા લોકો, એમની પાસે કાળું નાણું પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. બાકી લારી ગલ્લા ચલાવતો, દુકાન ચલાવતો વ્યક્તિ એ કાળું નાણું રાખે? નહીં રાખે. બીજી સમસ્યા છે ગરીબી. ગરીબી તો એવું કહેવાય છે કે ગરીબીમાં જન્મેલો માણસ ગરીબીમાં જ મૃત્યુ પામે છે. સાચી વાત છે. એને કોઈ ઉપર આવવા જ નથી દેતું.
એને કોઈ શિક્ષણ નથી આપતું, એને રહેઠાણ નથી આપતું. એટલે કે ગરીબી દિવસે ને દિવસે વધતી જ જાય છે. બીજી છે બેકારી. બેકારી કે વસ્તી વધવાની સાથે કામ ધંધો પણ જરૂરી છે, અને કામ ધંધો એટલો પૂરતા પ્રમાણમાં આપણે ત્યાં મળી રહેતો નથી, એટલે લોકો બેકાર બનતા જાય છે. ભૂખમરો. ભૂખમરો કે વસ્તી વધવાની સાથે અનાજનું ઉત્પાદન પણ વધવું જોઈએ, પરંતુ અનાજનું એટલું બધું પ્રમાણ આપણે ત્યાં નથી કે જેથી ભૂખમરો ઓછો કરી શકીએ. અને બીજી વાત કે જે ગરીબ લોકો છે જેમની પાસે જમીન કે ઘર નથી, એવા લોકો દિવસનું એક ટાઈમ ભોજન પણ મુશ્કેલથી મેળવે છે. એક ટાઈમ, તમે વિચાર કરો, આપણે તો 3 ટાઈમ ખાતા હોઈએ છીએ, પણ અમુક લોકો એવા છે, એટલા ગરીબ છે કે એમને એક ટાઈમ પણ મુશ્કેલથી ખાવાનું મળે છે, એટલે કે ભૂખમરો છે આપણે ત્યાં. ભ્રષ્ટાચાર. આની તો વાત જ નહીં પૂછો ભ્રષ્ટાચારની તો, કારણ કે ભ્રષ્ટાચાર તો ખૂબ જ વધુ છે, અને મોટે ભાગે ભ્રષ્ટાચાર સરકારી ખાતાઓમાં વધારે જોવા મળે છે. આ એક સૌથી મોટી સમસ્યા છે. એના કારણે જ કાળું નાણું પણ જોવા મળે છે. એમ લોકો પોતાના કામ કરાવવા માટે રૂપિયા આપી દે છે. ભ્રષ્ટાચાર, જેને આપણે રિશ્વત કહીએ છીએ, આ પણ એક ભારતની સૌથી મોટી આર્થિક સમસ્યા છે, કારણ કે ન કરવાના કામ પણ રિશ્વત લઈને કામ થતા હોય છે, જે ભ્રષ્ટાચારમાં જ પરિણમે છે. કોઈ જગ્યાએ એડમિશન ન મળતું હોય, કોઈ કાગળિયા અટકી પડેલા હોય, કોઈ કામકાજ ન થતું હોય, તો ત્યારે રૂપિયા આપીને, કોઈ લાલચ આપીને એવા કામ થતા હોય છે, જે ભ્રષ્ટાચાર જ કહેવાય છે. અને બીજી એક સમસ્યા છે આતંકવાદ. હવે આતંકવાદ એ ફક્ત ભારતની સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક સમસ્યા છે. આખા વિશ્વને નડતી આ એક આતંકવાદની સમસ્યા છે. અને આપણા ભારતની અંદર આ તો ઘણા વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે. અન્ય દેશ દ્વારા ભારતની અંદર આવી ઘૂસણખોરી કરી આતંક ફેલાવવાનું કામ એ આતંકવાદ કરે છે. તો આવી કેટલી બધી સમસ્યા, વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, એ બધી જ આપણા ભારતની ખૂબ જ જટિલ સમસ્યાઓમાં સમાવેશ કરે છે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે ગરીબી અને બેરોજગારી વિશે જ જોવાનું છે. અન્ય સમસ્યાઓ વિશે આગળ આવશે. હવે આમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ, આપણે જે આર્થિક સમસ્યા છે પૈસાને લગતી, રોજગારને લગતી, એમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. તો આ આર્થિક સમસ્યાઓમાંથી 2 સમસ્યા, ગરીબી અને બેરોજગારી વિશે આપણે આમાં જોવાનું છે. જોઈએ, હેડિંગ મારી તો તમારી નોટમાં તમે નોટ લઈને બેસો છો. હેડિંગ છે ગરીબી. પહેલાં આપણે ગરીબી વિશે જ જોઈએ. ગરીબીની અંદર આપણે ગરીબી, એનો અર્થ, એના ખ્યાલો, એના લક્ષણો, તે ઉપરાંત તે પછી એના પડકારો પણ આપણે જોઈશું. માત્ર અત્યારે ગરીબી, બેરોજગારી વિશે આપણે બીજા વિડીયોમાં માહિતી મેળવીશું. અત્યારે ફક્ત આપણે ગરીબી વિશે જોઈએ. તો આપણા ભારતીય સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો, કે જે પાયાની જરૂરિયાતો છે, રોજબરોજ સંતોષવી પડે છે, જેમ કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને શિક્ષણ અને આરોગ્ય. અન્ન એટલે કે દિવસ દરમિયાન જમવાનું, વસ્ત્ર એટલે કે કપડાં પહેરવાનું, રહેઠાણ એટલે કે એને સાંજ પડે એટલે રહેવાનું તો જોઈએ ને, તથા શિક્ષણ અને આરોગ્ય, એની પણ જરૂર છે આપણા દેશમાં, કારણ કે આપણા ભારતનો સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે, એટલે કે શિક્ષણની પણ ખૂબ જ મોટી જરૂરિયાત આપણા દેશને છે. આરોગ્ય, તો એવી સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને, ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ભોગવવાથી પણ વંચિત રહીને જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. એટલે કે સમાજનો મોટો વર્ગ આ જરૂરિયાતો, કઈ જરૂરિયાતો? તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ, આરોગ્યની સેવાઓ પણ જો એનો વપરાશ કરવાથી પણ વંચિત રહેતો હોય, સામાન્ય રીતે વધુ અત્યારના વર્ગ, આપણે અત્યારના સમયની વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમને મોટી સારી સ્કૂલો, કોલેજોમાં ભણે છે, પરંતુ અમુક વર્ગ એવો છે કે જે એ સામાન્ય ગામની સ્કૂલ, સરકારી સ્કૂલ હોય એમાં પણ નથી જઈ શકતો, એની પાસે રહેવા માટે ઘર નથી, એ આરોગ્યની સુવિધા પણ નથી પ્રાપ્ત કરી શકતો. એવી એમ
સેવાઓનો ન્યૂનતમ માત્રામાં પણ જે ઉપયોગ નથી કરી શકતો એવા સમાજની સ્થિતિને ગરીબી કહેવાય છે અને એવી જ સ્થિતિમાં સમાજ રહેતી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. એટલે કે આ બધી જરૂરિયાતો નથી ભોગવી શકતો તો એવા સમાજની સ્થિતિને ગરીબી કહેવાય છે અને એ સમાજમાં રહેતા વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. તમે મૂવીઝની અંદર તે ઉપરાંત શહેરોની અંદર મોટાભાગે જુઓ તો ગટર કિનારે વસેલા લોકો, ગટરનું પાણીથી વપરાશ કરતા, એમ કેટલી ખરાબ પરિસ્થિતિ હોય એવું એ લોકોની, તો એક ગરીબની અંદર ગણવામાં આવે છે. હવે બીજી વાત કરીએ, હેડિંગ મારી દો નીચે, તમે વ્યાખ્યા લખેલી હતી ગરીબી એટલે શું ની લખી હોય તો ફરી પાછું વિડીયો રિપીટ કરીને જોઈ લો. તો ગરીબી, હવે બીજું હેડિંગ મારો, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો. ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, એને ટૂંકમાં બીપીએલ કહેવાય છે. બીપીએલ, તમારી પાસે રેશન કાર્ડ છે ને બીપીએલનો, એ તો બીપીએલનું પૂરું નામ શું છે? બીપીએલનું પૂરું નામ બિલો પોવર્ટી લાઇન. બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. તમારી પાસે બીપીએલનો કાર્ડ હોય તો એનો મતલબ આ થાય છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. આ બીપીએલ કાર્ડ ધારકને સરકાર દ્વારા ઓછા રૂપિયે, ઓછા પૈસાથી અનાજ આપવામાં આવતું હોય છે ગામની ગોડાઉનમાંથી, તમને ખ્યાલ હોય તો. જોઈએ આગળ આપણે, તો ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. ગુણાત્મક એટલે કે એને માપી શકાય છે, ગણી શકાય છે કે ભારતમાં કેટલા ટકા ગરીબી છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબીને વ્યક્તિના કેવા લઘુત્તમ એટલે કે માપના, કે ભારતની અંદર એ વ્યક્તિ, એનું જીવન લઘુત્તમ સ્તર જેવું છે, એટલે કે એને સામાન્ય જરૂરિયાતો મળી રહે છે. એટલે કે સામાન્ય જરૂરિયાતો કઈ કઈ? તો શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ એ સામાન્ય જરૂરિયાતો છે. તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો કયા કયા? એટલે કે આ બીપીએલ કાર્ડ ધારકો છે જે ગરીબી રેખાથી નીચે જીવે છે, એવા લોકોના સામાન્ય લક્ષણો કયા કયા છે? તો એના વિશે લખેલું છે. પહેલું, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, એટલે કે 2 ટંક એટલે કે બપોર અને સાંજનું ભોજન ન મળતું હોય, એ ગરીબી રેખા નીચે જીવે છે. તો એટલા માટે જ સરકારે આપણને આ કાર્ડ હેઠળ અનાજ આપે છે. રહેવા માટે પૂરતી માત્રામાં મોકરાશવાળી જગ્યા પ્રાપ્ત, પૂરતી માત્રામાં એટલે કે રહેવા માટેનું ઘર પણ નાનું હોય, એટલે કે મોકરાશવાળી જગ્યા ન હોય, એ ગરીબી રેખા નીચે છે. ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો. સ્લમ એટલે કે ઝૂંપડપટ્ટી, એમાં વસવાટ કરવા પડતો હોય તે ગરીબી રેખા નીચે, કે મોટી ઝૂંપડપટ્ટી હોય શહેરોમાં, એ ગરીબી રેખા નીચે આવે છે. અને તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, એટલે કે સરકારે જે અમુક આવક નક્કી કરેલી હોય કે એનાથી ઓછી આવક હોય તે ગરીબી કહેવાય. તો એનાથી નિર્ધારિત આવક કરતાં પણ એ વ્યક્તિની આવક ઓછી હોય તો એ ગરીબ કહેવાય છે. અને તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી પણ ઓછું હોય, એટલે કે તે ગરીબ વ્યક્તિનું એનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય કોને કહેવાય? તો સરકારે સરેરાશ આયુષ્ય નક્કી કરેલું હોય. જેમ કે આપણા ભારતનું સરેરાશ આયુષ્ય 63 થી 64 વર્ષ છે. એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 63 થી 64 વર્ષ. તો એનાથી પણ ઓછું એનું આયુષ્ય હોય, કારણ કે ગરીબીના કારણે, રોગચાળાના કારણે એ વધુ આયુષ્ય ભોગવી શકતા નથી. તો એ ગરીબી કહેવાય છે. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, નિરક્ષર એટલે કે અભણ, અજ્ઞાન, કે જેમને શિક્ષણની તક પણ નથી મળી, તો એ પણ ગરીબી રેખા નીચે આવે છે. તમે જુઓ સિટીઓમાં, શહેરોમાં નાના નાના બાળકો લારી ગલ્લા પર કામ કરે છે પોતાનું ઘર ચલાવવા માટે. કેમ? તો કારણ કે એક ગરીબ છે એટલા માટે જ ને. અને એવા કામના કારણે શિક્ષા પણ નથી મેળવી શકતો. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે, પોષણક્ષમ એટલે કે સારું જમવા આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, એટલે કે આવી ઝૂંપડપટ્ટીઓમાં રહીને એમને સારું પોષણક્ષમ જમવાનું મળતું નથી, જેના કારણે તેઓ નાના મોટા રોગોથી પીડાય છે. અને આવા રોગોથી પીડાવાના કારણે એમને સારી આરોગ્યની સુવિધા પણ પ્રાપ્ત થઈ રહેતી નથી. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે
જુઓ આવ્યું ને મેં તમને કીધું એ પ્રમાણે કે આવા ગરીબ લોકોના કુટુંબમાં એમ બાળકો આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે તેઓ મજૂરી કરવા લાગી જાય છે કે ઘરમાં કંઈ આવક મળે, એટલે કે તેઓ શિક્ષણ મેળવવાને બદલે કોઈ કામ ધંધે ચાલ્યા જતા છે આવા બાળકો પોતાનું ઘરની પરિસ્થિતિ સુધારવા માટે. તો તમે વિચાર કરો કે એમની ઘરની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે કે બાળકોએ ભણવાનું છોડીને કામ ધંધે ચાલ્યા જવું પડે છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું રહેતું હોય, જેમના બાળકો કે આવા ગરીબ ઘરના બાળકો કુપોષણ કે માતાને ગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક ન મળી રહેતો હોય તો એના કારણે બાળક ગર્ભની અંદર કુપોષણનો ભોગ બને છે. એટલે કે જન્મ થાય છે ત્યારે એ કોઈને કોઈ રોગ સાથે જન્મ લે છે, તો જેના કારણે બાળ મૃત્યુનું પ્રમાણ બાળ એટલે કે જન્મતાની સાથે જ મૃત્યુ પામે એને બાળ મૃત્યુદર કહેવાય છે. તો આવા કુપોષણનો ભોગ એ બાળક બનતો હોય છે. તો તમે વિચાર કરો, ન એમને શિક્ષણની સુવિધા, ન એમને રહેઠાણની, ના એમને આહારની, ના એમને આરોગ્યની આવી કોઈ પણ પાયાની જરૂરિયાતો ન મળતી હોય તો એ સ્વાભાવિક રીતે ગરીબ કહેવાય છે. તો આ જે એટલા પણ લક્ષણો જોયા આપણે 6 થી એમ કહેવાય જેટલા 10 લક્ષણો આપણે જોયા ઉપરથી લઈને નીચે સુધી, તો આ બધા જ લક્ષણો તમને નોટમાં દેખાય છે વિડીયોમાં અહીંયા સુધી. આ લક્ષણો હતા શાના? ગરીબી રેખા નીચે જીવતા લોકોનો, કે આટલી પણ સુવિધા ન મળી રહેતી હોય તો એ ગરીબ છે. હવે આ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકાર દ્વારા કેટલાક પ્રયત્નો કરવામાં આવેલા છે કે આવા ગરીબ લોકોને પણ સામાન્યથી સામાન્ય સુવિધા મળી રહે એ માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવેલા છે. તેની આપણે વાત કરીએ કે કેવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. એક રીતે જો જોઈએ તો હમણાં જે કોરોના મહામારી છે એમાં તમને ખબર હોય તો 3 થી 4 મહિના સરકારે અનાજ મફતમાં આપ્યું ને, ગેસના બોટલ મફતમાં આપ્યો ને. તો આ રીતે ગરીબ લોકોને પણ આસાનીથી અનાજ મળી રહે એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ આપણા ત્યાં હવે તો જાણે અમીર વર્ગ બી ગરીબ બનતો ચાલ્યો. એ લોકો પણ આવી સહાય લેવાથી ચૂકતા નથી. સરકાર દ્વારા મફત અનાજ મળ્યું તો લઈ લીધું અમીર વર્ગે પણ, જેના કારણે ગરીબ વ્યક્તિ સુધી એ પહોંચી શકતું નથી. આપણે એની વાત પછી કરીશું, હજી ઘણી બધી યોજનાઓ આવશે. જોઈએ તો સરકાર દ્વારા કયા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જે આ ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ કુટુંબોની આવક ઘણી ઓછી છે. તો તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે બીપીએલ કહે છે. જુઓ, શહેર અને ગ્રામીણ બંને વિસ્તારોની અંદર આવા કુટુંબો વસવાટ કરે છે. કેવા? જેમની આવક ઓછી છે તેવા. તો એવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કહેવામાં આવે છે, એટલે કે બીપીએલ. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને, એટલે કે જે ગરીબી રેખા જેમની આવક ખૂબ જ ઓછી છે એવા લોકોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે, રેશન કાર્ડ તમને ખબર જ છે, તો એના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે જેને આપણે કંટ્રોલ કહીએ છીએ. આપણા ગામમાં કંટ્રોલ હોય તો તમે એકવાર કંટ્રોલે જાઓ તો જોજો, ત્યાં બોર્ડ લખેલું હશે જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન. એકવાર વાંચજો. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે. વાજબી ભાવની એટલે કે ત્યાં ખૂબ જ ઓછા પૈસાથી અનાજ આપવામાં આવતું હોય છે. 3, 4 કે 5, 10 રૂપિયાના ભાવે અનાજ આપવામાં આવતું હોય છે. આવા કુટુંબોને, કેવા કુટુંબોને? આ જે અંત્યોદય અથવા બીપીએલ કુટુંબો છે એવા કુટુંબોને પ્રતિમાસ એટલે કે દર મહિને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ઘઉં અને ચોખા આપવામાં આવે છે. ખાંડ પણ આપવામાં આવે છે. તેલ, મીઠું, કેરોસીન વગેરે સરકાર દ્વારા ઓછા ભાવે પૂરું પાડવામાં આવે છે. અને આ રીતે તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો કરવામાં સરકાર દ્વારા કરવામાં આવે છે. તો તમે કંટ્રોલે અનાજ લેવા જતા હશો એટલે તમને ખ્યાલ જ હશે કે એ દુકાનમાં કેટલું કયું અનાજ આપવામાં આવે છે. તો તમને એક લેસન આપું છું, લખી લેજો કે હવે પછી તમે કંટ્રોલમાં જાઓ તો કઈ વસ્તુ કેટલા રૂપિયાના ભાવે મળે છે એ વસ્તુની નોંધ કરી લાવજો અને કઈ કઈ વસ્તુ મળે છે.
પહેલેથી લઈને છેલ્લે સુધી તમને કઈ વસ્તુ મળે છે અને કઈ વસ્તુના કેટલા ભાવ છે એ તમારે નોંધી લાવવાનું છે. આ છે તમારું લેસન. આગળ વાત કરીએ તો આ રીતે આવી સહાય આપીને સરકાર ભારતના ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો કરે છે. તો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ તો WHO નિયામ એટલે કે જેમણે WHOની સ્થાપના કરી હતી એવા બ્યોર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. ગરીબી રેખાનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? બ્યોર્ડ ઓરોએ. અહીંયા યાદ રાખજો, તમને પૂછાઈ શકે. સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો WHOના નિયામક બ્યોર્ડ ઓરોએ ગરીબી રેખાનો ખ્યાલ આપ્યો હતો. તો ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હવે ગરીબીનો ખ્યાલ બદલવામાં આવ્યો છે. કેવું? કોને ગરીબી કહેવાશે? એટલે કે જેમને અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, વાહન વ્યવહાર વગેરે પાછળ થતો ખર્ચ અને આવક, એમની કેટલી આવક છે અથવા એમની કેલેરીને આધારે જીવન ધોરણ એમનું નિશ્ચિત કરવામાં આવતું હોય છે. એટલે કે WHO દ્વારા, WHOનું ફૂલ ફોર્મ પહેલાં સમજી લો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, જે હમણાં કોરોના મહામારીમાં કામ કરી રહ્યું છે તે સંસ્થા, તે એમણે આ ગરીબી રેખાનો ખ્યાલ આપ્યો છે. તો ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ અને સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. કારણ કે હવે 21મી સદી ચાલી રહી છે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું જાય છે. હવે તો સામાન્ય વ્યક્તિ પણ સ્ક્રીન ટચ મોબાઈલ વાપરતો થયો છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ પણ એના ત્યાં પણ હવે LED ટીવી આવી ગઈ છે. ડીશ રાખે છે, ડીશ. સારા મોબાઈલ વાપરે છે. તો ભલે એક ટાઈમ એમને જમવાનું ન મળતું હોય પણ આવી સુવિધાઓ તો રાખતા જ હોય છે. તમે જ જુઓ, તમારા ગામની અંદર પણ આવા ગરીબી રેખા નીચે જે ખેત મજૂરી જતો હોય એના ઘરે પણ હવે મોબાઈલ હોય છે ને. તો એને શું ગરીબી રેખા નીચે લઈ શકાય? આપણે તો સામાન્ય જરૂરિયાતની વાત કરતા કે રોટી, કપડાં, શિક્ષણ અને આરોગ્ય, પરંતુ હવે તો એમને શિક્ષણ, આરોગ્ય દરેક પ્રકારની સુવિધા મળે છે. તો શું એને ગરીબી રેખા નીચે લઈ શકાય? તો આવી રીતે સમય, સ્થળ અને સંજોગોના આધારે ગરીબીનો ખ્યાલ બદલાતો રહે છે. તો અહીંયા સુધી આપણે ગરીબી રેખાનો ખ્યાલની માહિતી મેળવી, BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન. હવે આગળ વાત કરીએ કે ગરીબીનું માપન, કે ગરીબી કઈ રીતે માપી શકાય. ગરીબી કઈ રીતે માપી શકાય, તો એની વાત કરીએ આપણે. તો ગરીબીનું માપન આપણા ભારતની અંદર જાણવા માટે બે પ્રકારની રીત વપરાય છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓનું માપન કરવા માટે બે રીત વપરાય છે. પહેલી છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતો ખર્ચ, એટલે કે કોઈ એક પરિવાર છે તો એના દ્વારા એક મહિના દરમિયાન કેટલો ખર્ચ કરવામાં આવે છે એના આધારે માપી શકાય છે ગરીબી. અને બીજી રીત છે એક કુટુંબે મેળવેલી આવક, તો એના દ્વારા ગરીબી માપી શકાય છે. તો જોઈએ આગળ બીજું. ગરીબી માપવાની બે રીતો અ અને બ. અ છે નિરપેક્ષ ગરીબી. આ લખવું પડશે, તમારે લખવું પડશે, કારણ કે એક્ઝામ પૂછાય છે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી એટલે શું. તો નિરપેક્ષ ગરીબી એટલે તો સમાજના લોકો, જે ભારતીય સમાજની અંદર રહે છે, તેઓ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવ પર પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય. કે એટલી પણ એમની અંદર તાકાત ન હોય કે જેઓ અનાજ, કઠોળ, શાકભાજી, કપડાં એવી સામાન્ય જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો, આ તો ડેઇલી જરૂરિયાતો છે આપણી, ડેઇલી રોજબરોજની પ્રાથમિક જરૂરિયાતો, અને એ ઓછા ભાવે પણ પ્રાપ્ત કરવા શક્તિમાન ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. તમે વિચાર કરો તો ગરીબી, આપણા ભારતની અંદર ગરીબીનો ખ્યાલ એકદમ જ અલગ છે. કેવો? કે જેવો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ જો પ્રાપ્ત કરવા માટે શક્તિ ન ધરાવતા હોય
તો તેઓ નિરપેક્ષ ગરીબ છે એમ કહેવાય. બીજું છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો સમાજની અંદર જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. એટલે કે આ સાપેક્ષ ગરીબીમાં આવકનો ખ્યાલ લેવામાં આવેલો છે. શાનો ખ્યાલ લેવામાં છે? આવકનો. એટલે કે એક વ્યક્તિ કરતાં અન્ય વ્યક્તિની આવક ઓછી હોય તો એ ઓછી આવક ધરાવતો વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ આપું ચાલો. 3 વ્યક્તિઓ છે, એ, બી અને સી. તો એ વ્યક્તિની આવક 10,000 છે, બી વ્યક્તિની આવક 20,000 છે અને સી વ્યક્તિની આવક 30,000 છે. હવે આ ત્રણ વ્યક્તિની આવક જુદી જુદી છે. તો એ વ્યક્તિની આવક 10,000 અને બી વ્યક્તિની આવક 20,000. તો 20,000 વ્યક્તિની આવક છે એ બી, એનાથી ઓછી આવક કોની છે? તો એ વ્યક્તિની. તો એ ઓછી આવક ધરાવતો વ્યક્તિ એટલે કે એ સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. તેવી જ રીતે સી વ્યક્તિની આવક 30,000 છે. કેટલી છે? 30,000. તો એનાથી ઓછી આવક કોની છે? તો એ અને બી બંનેની. તો આ એ અને બી એ સી કરતાં સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. તો આ રીતે એક વ્યક્તિ કરતાં બીજા વ્યક્તિની આવક જ્યારે ઓછી હોય તો એને સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભારતની સમસ્યાઓ જોઈ, ત્યાર પછી જે મુખ્ય સમસ્યા આપણે માહિતી મેળવવાની હતી ગરીબી, તો ગરીબીનો ખ્યાલ પણ જોયો. ગરીબીના બીપીએલના લક્ષણો અને સરકાર દ્વારા એને ઓછા કરવા માટેના પ્રયત્નો જે કરવામાં આવેલા છે એના વિશે પણ માહિતી મેળવી અને ગરીબી કઈ રીતે માપી શકાય એના વિશે પણ આપણે જોયું. એટલે હવે આ વિડીયો અહીંયા આગળ આપણે પૂરું કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાનું છે ભારતમાં ગરીબી. શાની? ભારતમાં ગરીબી, કે કેટલા લોકો ગરીબ છે, એમની આવક કેવી છે, એમનો વપરાશ, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આ વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ. ચેપ્ટર ઘણું લાંબુ છે એટલે કદાચ આ ચેપ્ટરની અંદર 7 થી 8 વિડીયો બની શકે એમ છે. તો વારાફરતી હું તમને આ વિડીયો મોકલતો રહીશ. તો આ વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ. આવજો.